હેલો વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ પેપર નંબર 22 લાસ્ટ લેક્ચરમાં આપણે આપણું મધ્યસ્થ બેંકના જે કાર્યો છે ટોપિક જે છે એ પૂરો કર્યો. અત્યારે જે આપણે શીખવાનું છે ટોપિક છે મધ્યસ્થ બેંકના હેતુઓ, કે ભાઈ મધ્યસ્થ બેંકના હેતુઓ કયા કયા છે. આ જે ક્વેશ્ચન છે તમને સેપરેટલી પૂછાઈ શકે કે ભાઈ મધ્યસ્થ બેંક સમજાવો, મધ્યસ્થ બેંકની ટૂંક નોંધ આપો. માટે આપણે આ જુદા જુદા ટોપિક જે છે એની ચર્ચા અહીંયા કરીએ છીએ, રાઈટ. તો સૌથી પહેલાં તમને હેતુની અંદર એવી વાત કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ બેંક હોય, કોઈ પણ વસ્તુ હોય તો એમાં એનો હેતુ તો ખાસ હોય જ છે, ફિક્સ જ હોય છે કે ભાઈ આ માટે સ્થપાયેલી છે કે આને આ કાર્ય કરવાનું છે કે ઓલું કાર્ય કરવાનું છે વગેરે વગેરે બાબતો માટે ફિક્સ જ છે, બરાબર. તો એ જે બાબતો કઈ છે એ આપણે જોવાની છે. જે મધ્યસ્થ બેંક છે એની અંદર જો એના હેતુઓ છે એ પૂર્તિ માટે જે તે વિવિધ કાર્યો અને ફરજો પણ બજાવે છે. ટૂંકમાં કહેવું હોય તો એવું કહી શકાય કે દરેક દેશની આર્થિક સ્થિતિ જે છે એ કેવી હોય છે, અલગ અલગ હોય છે. અલગ અલગ હોય છે માટે આરબીઆઈના કાર્ય જે છે એ હરેક બેંક માટે કેવા હોય છે, હરેક બેંકના કેવા હોય છે, અલગ અલગ હોય છે. ઇઝ ધેટ ક્લિયર? તો આ કાર્ય જે છે એને પાર પાડવામાં આવે છે. કયા કાર્ય? તો કે આરબીઆઈ છે અમુક અમુક કાર્ય છે એ પાર પાડે છે. પાર પાડવા માટે એની જરૂરી એવી ફરજો છે, મહત્ત્વની ફરજો છે એને બજાવે છે. ટૂંકમાં કહીએ તો દેશની જે આર્થિક સ્થિતિ છે એ કેવી હોય છે, હરેક દેશની અલગ અલગ હોય છે. વિકસતા દેશ હોય તોય ભલે, અલ્પવિકસિત દેશ હોય તોય ભલે. તો વિકસતા રાષ્ટ્ર કરતાં અલ્પવિકસિત રાષ્ટ્ર જે છે એની આર્થિક સ્થિતિ જે છે એ કેવી હોય છે, અલગ હોય છે. અને એને અનુસાર લઈને હરેક જે છે એના હેતુઓ અલગ અલગ હોય છે. તેમાં સૌથી પહેલાં તમને એવું કીધું છે આર્થિક સ્થિરતા જાળવવાનો હેતુ. અને સેકન્ડ વન કીધો છે ભાવ સપાટીની સ્થિરતા જાળવવાનો હેતુ. થર્ડ વન છે વિનિમય દરની સ્થિતિ જાળવવાનો હેતુ. ફોર્થ વન છે નાણાં બજાર અને બિલ બજાર તેમજ મૂડી બજારનો વિકાસ સાધવાનો હેતુ. ફિફ્થ વન જે છે એ છે અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં સ્થિરતાનો હેતુ, બરાબર. તો જે વિકસિત રાષ્ટ્રો જે છે એમાં મધ્યસ્થ બેંક છે એ પૂર્ણ ધરાવતી હોય છે. મધ્યસ્થ બેંક જે છે એ શું કરતી હોય, બેંક પૂર્ણ હેતુઓ ધરાવતી હોય છે. પણ જે ભારત જેવા દેશો જે છે એમાં આ જે હેતુઓ છે એ પરિપૂર્ણ કરવા માટે મધ્યસ્થ બેંકે ઘણી બધી એવી કામગીરી, વિશિષ્ટ કામગીરી કરવાની હોય છે. અને અલ્પવિકસિત અને વિકાસમાન રાષ્ટ્રોમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ફુગાવાજન્ય જે બાબતો જે છે એ ફુગાવાજન્ય સ્થિતિ જે છે એ શું હોય છે, શામિલ હોય છે. અને ફુગાવાનું નિયંત્રણ થાય અને તે સાથે સ્થિરતા સાથે આર્થિક વિકાસ ઝડપી બને છે. તેથી તે માટે મધ્યસ્થ બેંક છે વિશિષ્ટ રીતે પોતાની જે નાણાકીય નીતિ છે એમાં વારંવાર ફેરફાર કરતી હોય છે. અને જે ભાવ સપાટી છે એમાં સ્થિરતાનું કામ કોણ કરે છે, મધ્યસ્થ બેંક કરે છે. એમાં સ્થિરતા લાવવાનું કામ કોણ કરે છે, મધ્યસ્થ બેંક કરે છે, બરાબર. મધ્યસ્થ બેંકની સ્થાપના પાછળનો મૂળભૂત હેતુ શું છે, તો કે ચલણી નોટ બહાર પાડવાનો અને સમગ્ર જે પુરવઠો છે કોનો, નાણાંનો પુરવઠો, એને નિયંત્રણમાં રાખવાનો. મધ્યસ્થ બેંકનું કામ શું છે, ચલણી નોટ બહાર પાડવાનો અને નાણાંના પુરવઠાને નિયંત્રણમાં રાખવાનો. ભારત જેવા દેશની વાત કરવામાં આવે તો ભારત જેવા દેશમાં આર્થિક આયોજનની જે શરૂઆતથી જ આયોજન સાથે સુસંગત હોય તેવી નાણાકીય નીતિ જે છે એ અપનાવવામાં આવી હતી. અને કેટલીક વાર લાંબા ગાળાના હેતુઓને પ્રાધાન્ય આપીને તેણે કંટ્રોલ્ડ એક્સપેન્શન મની જે છે એ નીતિ પણ અપનાવી છે. આ હેતુમાં શું છે, એ હેતુને નિયંત્રિત શાખ વિસ્તારનો હેતુ કહી શકાય છે. અને ઉત્પાદકીય જે હેતુ છે એ હેતુ માટે આજે નાણું વપરાય અને વિવિધ ક્ષેત્રે અગ્રતા અનુસાર ધિરાણ મળી રહે તે જોવાનું કાર્ય કોનું છે, મધ્યસ્થ બેંકનું છે.
વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ મળી રહે. અને મેઇન એનું કાર્ય તો શું હતું કે મેઇન એનું કાર્ય જે છે એ નાણું બહાર પાડવાનું, નાણાંના પુરવઠાને જાળવી રાખવાનું કાર્ય હતું. બરાબર. આમ એના નિયમો, નીતિ નિયમો, હેતુઓ અલગ અલગ છે, માટે અલગ અલગ નીતિઓ છે એ કામગીરી કરે છે, અલગ અલગ નીતિ છે એ અપનાવે છે. ડન. તો નેક્સ્ટ વન આપણો જે ટોપિક જે છે એ છે શાખ નિયંત્રણનું સ્વરૂપ. આનું જે મેઇન આ ચેપ્ટરનું આપણે જો વાત કરવામાં આવે ને તો આ જે ક્વેશ્ચન છે ને એ આપણા માટે મેઇન ક્વેશ્ચન બને. પૂછાઈ શકે એવો ક્વેશ્ચન આ બને કે ભાઈ શાખ સર્જન જે છે એ કઈ રીતે થાય છે, શાખ નિયંત્રણ છે એ કઈ રીતે થાય છે. બરાબર. તો એના હેતુમાં સૌથી પહેલાં વાત થઈ વિનિમય દરની સ્થિરતા. આપણે આની પહેલાં વાત થઈ હતી કે વિનિમય દર છે એ જાળવી રાખે છે. બરાબર. તો એની સ્થિરતા એ એક શું છે, આરબીઆઈનો હેતુ છે. શાખ નિયંત્રણનો જે પ્રણાલિકાગત હેતુ જે છે એ શું છે, વિનિમય દરની સ્થિરતા જાળવવાનો એનો હેતુ છે. જ્યારે જે વ્યાપારી બેન્કો વધુ પડતું શાખ સર્જન કરી દે તો એને લીધે શું થાય તો કે અર્થતંત્રમાં ભાવ સપાટીમાં વધારો થાય છે. અને ત્યારે જે નાણાંના આંતરિક મૂલ્ય છે એમાં શું જોવા મળે છે, ઘટાડો મળે છે. ઇટ મીન્સ પહેલાં જેટલા પૈસામાં તમે જેટલી વસ્તુ લાવતા હતા એટલી ફુગાવાના લીધે એટલા પૈસામાં એટલી વસ્તુ નાણાંનું મૂલ્ય શું થાય છે કે ભાઈ બીજા દેશની કમ્પેરિઝનમાં આપણો રૂપિયો છે એ શું થાય, તૂટે. બરાબર. માટે એવી આર્થિક અસ્થિરતા અસ્તિત્વમાં આવે છે. અને કેટલીક વાર એવું બને કે વિનિમય દરની જે અસ્થિરતાને લીધે દેશના ચલણનું શું થાય છે, અવમૂલ્યન તમને કરવું પડે છે. અને અવમૂલ્યનથી જે દેશના ચલણની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા છે એ ઘટે છે. અને આયાત જે આપણી છે એ શું બને છે, મોંઘી બને છે. આપણા દેશની જે અવમૂલ્યન માટેની જે વ્યવસ્થા છે, બરાબર, અવમૂલ્યન થાય છે આપણા દેશના ચલણનું અવમૂલ્યન થાય એટલે શું થાય, બીજા દેશની કમ્પેરિઝનમાં આપણા દેશના ચલણનું મૂલ્ય જો નક્કી કરવામાં આવે તો આપણા દેશનું મૂલ્ય હંમેશા ઘટતું હોય છે. માટે બીજાની સામે આપણી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, આપણા દેશની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. આપણી જે આયાત છે વસ્તુની એ શું થાય છે, મોંઘી પડે છે આયાત. અને પરિણામે દેશને ઘણું બધું એવું સહન કરવું પડે. આથી આ જે મધ્યસ્થ બેંક જે છે એ શાખનું નિયંત્રણ કરીને વિનિમય દરની સ્થિરતા છે એ જાળવી રાખે છે. સેકન્ડ વન તમને કીધું છે કે સામાન્ય ભાવ સપાટીની સ્થિરતા. સામાન્ય ભાવ સપાટીની સ્થિરતા એટલે શું તો કે જે મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંક શાખ નિયંત્રણ દ્વારા સામાન્ય ભાવ સપાટીની સ્થિરતા જાળવી રાખે છે. અર્થતંત્રમાં જો વપરાશી વસ્તુ હોય તો એના ભાવમાં સતત શું થતી હોય છે, વધઘટ થતી હોય તો એના લીધે ફુગાવો કે મંદી એવી અસ્તિત્વમાં આવે છે. આથી શું થાય તો કે ભાઈ એને લીધે જે મૂડીરોકાણ છે, ઉત્પાદન, મૂડીરોકાણ, આવક, ઉત્પાદન, રોજગારી એના ઉપર એની અસરો પડે છે. અને એ પ્રકારની જે અસ્થિરતા માટે વ્યાપારી બેન્કોને વધુ પડતું શાખ સર્જન જે છે એ જવાબદાર ગણાય છે. વ્યાપારી બેન્કોએ વધારે પડતું જે શાખ સર્જન કરી જ નાખ્યું છે એના લીધે ભાવ સપાટી જે છે અર્થતંત્રની અંદર એમાં એટલે કે ભાવ સપાટીમાં ફેરફાર જોવા મળે છે. અને અર્થતંત્રમાં તેજી અને મંદીનો માહોલ જે છે જોવા મળે છે. અને ભાવ સપાટીની સ્થિરતા જાળવી રાખવા માટે પણ જે આરબીઆઈ છે એ શાખને નિયંત્રણ કરે છે કે ભાઈ શાખ ગમે ત્યાં તમે ગમે એ વ્યક્તિને ગમે ઓછા પર્સન્ટેજમાં લોન આપી દો નહીં. અમુક એવો ટાઈમ આવે ત્યારે શાખ સર્જનનો જે દર જે છે એની અંદર વધારો કે ઘટાડે કે લોનના પ્રમાણમાં અમુક સમયે વધારો કે ઘટાડો કરવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? નંબર 3 જે છે એ છે આર્થિક વિકાસને વેગ આપવો. આર્થિક વિકાસને વેગ આપવો એટલે શું તો કે આજે જે સર્વસ્વીકૃત બન્યું છે એટલે અત્યારે હાલનો જે ટ્રેન્ડ છે એ અત્યારે એવો ટ્રેન્ડ હાલે છે કે બધે આ ટ્રેન્ડ છે એ માનવામાં આવે છે. આર્થિક વિકાસનો જે ટ્રેન્ડ છે એ બધે અત્યારે માનવામાં આવે છે. તો આર્થિક વિકાસનો ટ્રેન્ડ બધે ચાલે છે એનો મતલબ શું તો કે મધ્યસ્થ બેંક જે છે એ શું કરે છે, શાખ નિયંત્રણ માટેના અમુક પગલાઓ છે મધ્યસ્થ બેંક લે છે. માટે જે સ્થિર આર્થિક વિકાસ જે છે એની સાથે અર્થતંત્રમાં ઊંચી એવી રોજગારી છે એ જળવાઈ રહે. રોજગારી જો અર્થતંત્રમાં જળવાઈ રહે તો એના લીધે શું થાય તો કે
મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, એમાં બધામાં શું થાય, વધારો થાય એવા પગલાં શાખ નિયંત્રણમાં સમાવેશ કરવામાં આવે છે. બધાની અંદર તમને વધારો જોવા મળે. ડી ડોગ જે છે એ જણાવે છે કે મધ્યસ્થ બેંકે શાખ નિયંત્રણ દ્વારા આર્થિક વિકાસને પોષક હોય તેવા તમામ પગલાં લેવા જોઈએ અને હેતુને સિદ્ધ કરવા માટે મધ્યસ્થ બેંક નાણાકીય નીતિના ઉદ્દેશ સાથે શાખ નિયંત્રણના ઉદ્દેશનો સમન્વય કરે છે. નાણાકીય નીતિની સાથે શાખ નિયંત્રણ પણ એની અંદર જોડે છે. નંબર 4 આપ્યું છે નાણાં બજારની સ્થિરતા. નાણાં બજારની સ્થિરતાની જો વાત કરવામાં આવે તો કે કેટલાક અર્થશાસ્ત્રી એવું માને છે કે જે શાખ નિયંત્રણની નીતિનો ઉદ્દેશ નાણાં બજારની સ્થિરતા જાળવવાનો હોય છે. આ માટે મધ્યસ્થ બેંક ઋતુગત જરૂરિયાત અનુસાર નાણાંના પુરવઠામાં તેની માંગ પ્રમાણે વધારો કે ઘટાડો કરીને અર્થતંત્રમાં સ્થિરતા જાળવવાના પ્રયત્નો કરે છે. તો આ હતા ટોટલ એના શાખ નિયંત્રણના હેતુઓ. કયા હેતુ? તો કે એક તો વિનિમય દર જે છે એમાં સ્થિરતા જળવાઈ રહે. તો એ ટોટલ આપણા 4, જેની અંદર આપણે સેકન્ડ વન ટોપિકની વાત કરીએ તો સામાન્ય ભાવ સપાટીની સ્થિરતા. સામાન્ય ભાવ સપાટીની સ્થિરતાથી શું થાય તો કે મંદી અને ફુગાવો જે પેદા થતો હોય, ઉદ્ભવતો હોય તો ભાવ સપાટીમાં ફેરફાર કરે છે. બરાબર. થર્ડ વન છે આર્થિક વિકાસને વેગ આપવું. ફોર્થ વન છે નાણાં બજારની સ્થિરતા જાળવવી. સેકન્ડ વન આપણો જે ટોપિક જે છે શાખ નિયંત્રણનું સ્વરૂપ, એની અંદર વાત કરવામાં આવે તો નાણું અને શાખનું નિયંત્રણ અથવા તો નિયમન કરવા માટેના સાધનો. એની અંદર વાત કરીએ તો જે મધ્યસ્થ બેંક છે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે છે, અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો છે અને જે વ્યાપારી બેંકો દ્વારા એમાં જે શાખ સર્જન કરવામાં આવે છે એ સાધનોનું નિયંત્રણ અને નિયમન કરે છે એ આપણે શાખ નિયંત્રણના સાધન તરીકે ઓળખીએ છીએ. મધ્યસ્થ બેંક શું કરે છે તો કે મધ્યસ્થ બેંક છે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં મૂકે છે. એટલે જેટલી નાણાંની જરૂર છે અર્થતંત્રમાં એટલું નાણું એ શું કરે છે અર્થતંત્રમાં મૂકે છે. એનાથી શું થાય તો કે તેનું અને વ્યાપારી બેંકો દ્વારા, ઇટ મીન્સ આરબીઆઈ અને વ્યાપારી બેંકો દ્વારા જે શાખ સર્જન કરવામાં આવે છે એ સાધનો જે છે એ સાધનો દ્વારા નિયંત્રણ અને નિયમન જે છે એને શું કહેવામાં આવે છે શાખ નિયંત્રણના સાધનો. ઇટ મીન્સ જે સાધનો દ્વારા શાખ નિયંત્રણ થાય એને શાખ નિયંત્રણના સાધનો કહેવાય. શાખ નિયંત્રણના સાધનોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. નંબર 1 નાણું અને શાખનું નિયંત્રણ કરવાના પરિણાત્મક સાધન અને નંબર 2 નાણું અને શાખ નિયંત્રણ કરવાના ગુણાત્મક સાધન. આ ટોટલ 2 છે. 2ને હવે એક પછી એક આપણે ડિટેલ જોઈએ. તો એની અંદર વાત કરીએ કે ભાઈ નાણું અને શાખનું નિયંત્રણ કરવાના પરિણાત્મક સાધનની વાત કરવામાં આવે તો પરિણાત્મક સાધન વડે શાખના કુલ પ્રમાણમાં જરૂરિયાત મુજબ વધારો કે ઘટાડો કરી શાખનું નિયંત્રણનું કાર્ય બજાવે છે. મધ્યસ્થ બેંક શું કરે છે પરિણાત્મક સાધન રૂપે શું કરે છે તો કે એના થ્રુ કુલ પ્રમાણમાં જરૂરિયાત મુજબ, એટલે નાણાંનું શાખની જેટલી જરૂરિયાત છે એ શાખ મુજબ વધારો કે ઘટાડો કરીને શાખને શું કરે છે નિયંત્રણ કરે છે. અને નિયંત્રણ કરવા માટેના ફરીવાર પાછા 3 ટાઈપ્સ છે, 3 સાધનો છે. તો શાખનું પરિણાત્મક સાધન તરીકે નિયંત્રણ કરવા માટે 3 સાધનોનો સમાવેશ થાય છે. એક છે નંબર 1 બેંક દર અથવા તો વટાવ દર, બંને એક જ કહેવાય. આપણે બેંક દરની વાત કરીએ, સિમ્પલ એવા શબ્દોમાં કહીએ, આપણે બેંક પાસેથી લોન લઈ અને બેંક છે આપણા પર્સન્ટેજ લે છે વ્યાજ, બરાબર, લોનના જેટલા ટકા લે છે એ ટકા એટલે શું થયું બેંક દર, બરાબર. બેંક દરનો અર્થ જોઈએ તો કે બેંક દર શાખ નિયંત્રણ માટેનું એક પ્રણાલિકાગત અને મહત્વનું શસ્ત્ર છે. પ્રણાલિકાગત અને મહત્વનું શું છે? શસ્ત્ર છે. મધ્યસ્થ બેંક જે છે એ મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને જે વ્યાજના દરે બેંકોના પ્રથમ શ્રેણીના વ્યાપારી બિલોને પુનઃવટાવી આપે છે અથવા માન્ય કરેલી જામીનદારીઓ વટાવી આપીને ધિરાણ કરે છે તેને શું કહેવામાં આવે છે? બેંક દર. અને ઘણી વખત અમુક દેશોમાં આને વટાવ દર પણ કહે છે. શું હોય છે આમાં? તો કે મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે વ્યાજના દરે
મધ્યસ્થ બેંક આપે છે વેપારી બેંકોને જે પર્સન્ટેજ આપે છે, જે લોનના ટકા આપે છે, એને પ્રથમ શ્રેણીના વ્યાપારી બિલોને પુનઃ વટાવી આપે. ફરી એકવાર શું કરે છે? વટાવી દે. એને શું કહેવામાં, અથવા તો જેણે જામીનગીરી રાખેલી છે, માન્ય જામીનગીરી, બરાબર, એ જામીનગીરીને વટાવી આપીને ધિરાણ કરે છે, તેને શું કહેવામાં આવે છે? બેંક દર કહેવામાં આવે છે. અહીં આપણે ધ્યાન રાખવાનું કે મધ્યસ્થ બેંકનો જે દર છે એ બેંક દર વ્યાજના બજાર દર કરતાં જુદો હોય છે. મધ્યસ્થ બેંકનો જે દર છે ને એ બીજી બેંકોનો જે વ્યાજ દર છે ને એના કરતાં શું હોય છે? જુદો હોય છે. અને મધ્યસ્થ બેંક પુનઃ વટાવ ઋણ આપવાની સેવા બદલ માં વ્યાપારી બેંકો પાસેથી જે વ્યાજ લે છે તેને બેંક દર કહેવામાં આવે છે. વ્યાપારી બેંકો પાસેથી જે વ્યાજ લે છે એને શું કહેવામાં આવે છે? બેંક દર. ઇન શોર્ટ, મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને આપે છે પૈસા ઉછીના, અને એના બદલ વ્યાપારી બેંકો મધ્યસ્થ બેંકને જે ટકા આપે છે, જે દર આપે છે, એને કહેવાય બેંક દર. ડન. પ્રોફેસર સ્પાલ્ડિંગ જે છે એના મત મુજબ જો જોઈએ તો બેંક દર એટલે મધ્યસ્થ બેંકનો એક ન્યૂનતમ દર કે જે દરે તે વેપારી બેંકોના માન્ય કરેલા વિનિમય પત્રો વટાવી આપે છે. જે દરે, એવો એક દર કે જે દરે શું કરે છે? તો કે વેપારી બેંકોના જે વિનિમય પત્રો છે એ વટાવે છે, જે પર્સન્ટેજ એને કહેવાય બેંક દર. પ્રોફેસર કાઉથર જે છે એ એવું કહે છે કે બેંક દર વ્યાજનો એ દર છે કે જેના ઉપર મધ્યસ્થ બેંક પોતાની સભ્ય બેંકોને નાણાં ઉછીના આપે છે. મધ્યસ્થ બેંક શું કરે છે? પોતાની સભ્ય, એટલે એની અંદર જે નિમાયેલી બેંકો છે, જેમાં નોંધણી કરેલી બેંકો છે, એ બેંકોને, એટલે એની સભ્ય બેંકો બની, એ બેંકોને નાણાં ઉછીના આપે છે. ડન. સેકન્ડ વન છે બેંક દરની કાર્યપદ્ધતિ. બેંક દરની કાર્યપદ્ધતિની અંદર જો વાત કરવામાં આવે તો બેંક દર અને વ્યાજ બજારમાં, બેંક દર અને વ્યાજના બજાર દર વચ્ચે ઘણો એવો ઘનિષ્ઠ સંબંધ છે. બંને વચ્ચે સંબંધ છે શેનો? બેંક દર અને વ્યાજ દર વચ્ચે. જો બેંક દરમાં વધારો થાય તો વ્યાજ દરમાં વધારો થાય, અને જો બેંક દરમાં ઘટાડો થાય તો વ્યાજ દરમાં ઘટાડો થાય. એટલે બંને વચ્ચે કેવો સંબંધ કહેવાય? સીધો સંબંધ કહેવાય કે એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. ડન. આથી મધ્યસ્થ બેંક તેના બેંક દરમાં વધારો ઘટાડો કરીને વ્યાજના બજાર દર અને શાખ પ્રમાણનું નિયંત્રણ કરે છે. આથી શું જોવા મળે કે મધ્યસ્થ બેંક જે છે એ શું કરે છે? તો કે પોતાના બેંક દરમાં વધારો ઘટાડો કરે, એમાં વધારો કરે તો વ્યાજ દરે વધશે, એમાં ઘટાડો કરે તો વ્યાજ દરે ઘટશે. એટલે બેંક દરમાં વધારો ઘટાડો કરશે એનાથી શું થશે કે જે વ્યાજનું બજાર દર છે, જે શાખ, એમાં નિયંત્રણ આવશે. બરાબર. જ્યારે ફુગાવાની સ્થિતિ હોય દેશમાં ત્યારે શું જોવા મળે? તો કે ત્યારે તેને રોકવા માટે બેંક દરમાં વધારો કરે છે. જ્યારે ફુગાવો હોય ત્યારે શું કરે? બેંક દરમાં વધારો કરે. બેંક દર વધે એટલે વ્યાજ દરે વધશે. કેમ કે બેંકોને જ લોન મોંઘી મળવાની, તો પછી બેંક તમને લોન મોંઘી જ આપશે ને, બરાબર. તો પરિણામે અન્ય સંસ્થાઓ પણ પોતાના વ્યાજ દરમાં શું કરશે? વધારો કરશે. માટે શું જોવા મળશે? તો કે ઉત્પાદકો, વેપારીઓ અને મૂડીરોકાણ કરનાર વર્ગને મોંઘું ધિરાણ મળે. હવે એને મોંઘું મળે એટલે શું થાય? અર્થતંત્રમાં જ્યાં મૂડીની જરૂર હોય ત્યાં જ મૂડી રોકાય, વધારાની મૂડી રોકાય નહીં. એટલે મૂડીરોકાણ શું થાય? ઘટે છે. મૂડીરોકાણ ઘટે એટલે આ પ્રકારની બેંક નીતિથી શું થાય? શાખનું સંકોચન થાય. સંકોચન થાય છે ને માટે સંકોચન નીતિ કહેવાય છે. શાખ સર્જન જે થાય છે એમાં શું થાય? સંકોચન. પહેલાં જેટલી લોન દેતી હતી એટલી લોન મળશે નહીં. પહેલાં જેટલી લોન લેવાવાળા વ્યક્તિઓ તૈયાર હતા એટલા હવે નથી. માટે શું થયું? શાખનું સંકોચન થયું. ઉત્પાદકો, વેપારીઓ, મૂડીરોકાણ બધામાં એની અસર થશે. એ લોકોને ધિરાણ મોંઘું પડે તો એ લોકો બહુ લેવા જશે નહીં જાય. શાખ સંકોચનની નીતિનો હેતુ ફુગાવા અને ડામી અર્થતંત્રમાં જે સટ્ટાકીય પ્રવૃત્તિ છે
એને નિરુત્સાહી કરવાનો છે. ઇટ મીન્સ જો અર્થતંત્રમાં બહુ ફુગાવો વધે તો ફુગાવાના લીધે સટ્ટાકીય પ્રવૃત્તિ થાય. આવું ન થાય એટલા માટે શાક સંકોચન કરવું જરૂરી બને છે. બરાબર. કેટલીક વાર સંગ્રહખોરી શું કરે છે તો કે સંગ્રહખોરીને ડામવા માટે પણ બેંક દરમાં વધારો કરવામાં આવે. જો સંગ્રહખોરી એટલે શું, સસ્તા ભાવમાં વસ્તુ પરચેસ કરી લે ને એનો સ્ટોક કરી દે, સંગ્રહ કરી દે. સંગ્રહ એટલે સંતાડી દે. એ વસ્તુ પછી જ્યારે એ વસ્તુની અછત થાય એટલે ભાવ વધે તો ત્યારે જે એ કન્ડિશન આવે ને ત્યારે એ વસ્તુને એ બજારમાં મૂકે છે. તો આમ સંગ્રહખોરી ન થાય એ માટે બેંક દરમાં શું કરે છે, વધારો કરે છે. એનાથી વિરુદ્ધ દેશમાં જ્યારે મંદી હોય એને રોકવા માટે મધ્યસ્થ બેંક શું કરે છે, બેંક દરમાં ઘટાડો કરે છે. મધ્યસ્થ બેંક દરમાં ઘટાડો કરે એટલે વ્યાપારી બેંકોને ઓછા પૈસા લોન મળશે. વ્યાપારી બેંકોને ઓછા પૈસા લોન મળે એટલે સંસ્થા છે, કોઈ પણ નાણાકીય સંસ્થા કે ઉત્પાદક, એને પણ શું થાય, ઓછા પૈસે લોન મળે, ઓછા વ્યાજના દરે લોન મળે. એટલે વ્યાજ દરમાં શું જોવા મળે, ઘટાડો જોવા મળે. જેના લીધે શું થાય તો કે એના લીધે ધિરાણ છે ને સસ્તું થાય. એટલે પહેલાં જેટલા મળતા તેના પર્સન્ટેજ કેવા થયા, ઓછા. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોરોનાને લીધે ગવર્મેન્ટે જે પેલી કોવિડવાળી લોન બહાર પાડી હતી કે 1 લાખ રૂપિયાની લોન ઓછા ટકે તમને મળશે, રાઈટ. એમાં અમુક પર્સન્ટેજ સરકાર ભરશે ને અમુક જે તે વ્યક્તિએ ભરવાના. તો કેવી બધાને સહાય થઈ, સેમ એના જેવું જ. એ અર્થતંત્રને સુધારવા માટે સરકારે એવા નીતિ નિયમો ઘડ્યા, તો એના જેવું જ. તો માટે શું થાય તો કે ઓછા વ્યાજના દરે લોન મળે એટલે વ્યાજદર ઘટે. એટલે એના લીધે શું કરે, ઉત્પાદકો જે છે એ વેપારીઓ ઉત્પાદકો એ શું કરે, મૂડીરોકાણ કરશે, પોતાની આર્થિક પ્રવૃત્તિ છે એનો વિસ્તાર કરશે. અને વિસ્તાર કરશે એટલે શું થાય, શાકનું વિસ્તરણ થાય, શાક વધે ને શું કહેવાય, શાકની વિસ્તરણ નીતિ. ઇટ મીન્સ ફુગાવો હોય ત્યારે શું કરે છે, સંકોચન કરે છે. જ્યારે મંદી હોય ત્યારે શું કરે છે, શાકનું વિસ્તરણ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? નંબર 3, જેની અંદર તમને કીધું છે બેંક દરમાં થતા ફેરફારની અસરો. જે મધ્યસ્થ બેંક છે એ જ્યારે બેંક દરમાં વધારો કે ઘટાડો કરે છે ત્યારે સમગ્ર અર્થતંત્ર ઉપર એની ઘણી બધી અસર જોવા મળે છે. ખાસ કરીને ભાવ સપાટી અને ઉત્પાદન પર એની સારી એવી અસર પડે છે. તો જોઈએ હવે ભાવ સપાટી અને ઉત્પાદન ઉપર એની કઈ અસર થાય છે બેંક દરમાં જે ફેરફાર થાય છે એને લીધે. તો કે ઉત્પાદન, રોજગારી અને ભાવ સપાટી પર થતી અસર. શું બેંક દરમાં તમે વધારો કરો કે ઘટાડો કરો તો એના લીધે ઉત્પાદન, રોજગારી અને ભાવ સપાટી છે એનામાં શું અસર થાય એ તમને અહીંયા જોવા મળે છે. તો કે મધ્યસ્થ બેંક જ્યારે બેંક દરમાં વધારો કરે છે ત્યારે આપણે એમ કીધું કે અર્થતંત્રમાં ધિરાણ શું બને, મોંઘું બને છે. મધ્યસ્થ બેંકમાં જ્યારે બેંક દરમાં વધારો કરવામાં આવે તો બેંક દર વધે એટલે ધિરાણ શું થાય, મોંઘું થયું. આથી શું થાય, મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન એ ઘટે, ઉત્પાદન ઘટે એટલે રોજગારી ઘટે, આવક ઘટે ને બચત ઘટે ને બધું ઘટે. ચીજ વસ્તુની માંગઈ ઘટે ને ભાવ સપાટી ઘટે, ઉત્પાદકોનો નફો ઘટે. એટલે ફરીવાર ક્યાં આવ્યું, ઉત્પાદન, મૂડી અને રોજગારીમાં ઘટાડો થયો. આખી આ સાયકલ છે. કઈ સાયકલ છે તો કે જો મધ્યસ્થ બેંક દરમાં વધારો કરશે, ઇટ મીન્સ મધ્યસ્થ બેંક વ્યાપારી બેંકોને મોંઘા ભાવે લોન આપશે તો વ્યાપારી બેંક પાસેથી સંસ્થા છે કે કોઈ વ્યક્તિ છે એ બહુ લોન લેશે નહીં. શું કામ? કારણ કે એને ધિરાણ મોંઘું મળે. ધિરાણ મોંઘું થાય એટલે શું થાય, મૂડીરોકાણ ઘટે. પૈસા ન હોય, મૂડીરોકાણ ઓછું કરો એટલે ઉત્પાદન ઘટે. એટલે ઉત્પાદન ઘટ્યું તો શું થયું, ઉત્પાદન ઘટ્યું તો ઓછા ઉત્પાદન કરવા માટે ઓછા વ્યક્તિની જરૂર પડે છે. ઓછા વ્યક્તિની જરૂર પડે છે એટલે શું થાય, રોજગારી ઘટે. અમુક વ્યક્તિને છૂટા કરી દેવામાં આવે, કાલો ભાઈ તમે ઘરે વયા જાઓ, જરૂર નથી. એટલે રોજગારી ઘટી એટલે જે તે વ્યક્તિની આવક ઘટી. લોકો પાસે પૈસા જ ન હોય તો એ વાપરવાના છે એટલે લોકોની આવકમાં ઘટાડો થયો. તો પહેલાં જેટલી વસ્તુ એ લોકો પરચેસ કરતા હતા હવે એટલી વસ્તુ પરચેસ કરશે નહીં. એટલે એને જે વપરાશી ચીજ વસ્તુ હતી એની માંગમાં ઘટાડો થશે. જ્યાં ચલાવાતું હશે ને એ લોકો ચલાવવા માંડશે. શું કામ? કારણ કે વસ્તુ મોંઘી થઈ ગઈ, પૈસા નથી માટે, રાઈટ. તો લોકોની માંગ ઘટી એટલે જે ભાવ વધી ગયા હતા એ શું થઈ જાય, પાછા કંટ્રોલમાં આવી જાય. એટલે ભાવ ઘટી, ભાવ સપાટી ઘટી. ભાવ ઘટે, વસ્તુ ઓછી વેચાય એટલે ઉત્પાદકોનો નફો ઘટે. એટલે ફરીવાર ક્યાં શું કન્ડિશન આવી તો કે ઉત્પાદન, મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો છેવટે જોવા મળે છે. બરાબર. હવે આના કરતાં વિરુદ્ધ વિચારીએ. જો ઇનકેસ બેંક દરમાં ઘટાડો થાય તો શું થાય,
તો કે બેંક દર ઘટે એટલે લોકોને ખબર પડે કે ભાઈ સરકાર સસ્તી દરે લોન આપે છે, એટલે લોકો ધિરાણ લેવા જશે, એટલે ધિરાણ સસ્તું બનશે. ધિરાણ સસ્તું બને એટલે ઉત્પાદકોમાં મૂડીરોકાણ કરવાની શું થાય, લલચાય કે ભાઈ સરકાર આટલા પૈસે લોન દે છે તો હાલો આપણે એ લોન લઈ લઈ, લોનનો લાભ લઈ લે, આપણને શું વાંધો છે, વ્યાજ ભર દેવું, ઉત્પાદન વધશે ને લોન લેશું તો. એટલે એ લોકો મૂડીરોકાણ કરવા તરફ પ્રેરે, એટલે મૂડીરોકાણ વધે એટલે પરિણામે શું આવે, ઉત્પાદન, રોજગારી અને આવક જે છે એમાં વધારો થાય. અને આવકને એવું વધે એટલે લોકોની જે ખરીદ શક્તિ છે એ વધે, લોકો ડિમાન્ડ કરવા માંડે, વસ્તુની ડિમાન્ડ વધે, બરાબર, એટલે ખરીદ શક્તિ વધે એટલે માંગ એ વધે, માંગ વધે એટલે ફરીવાર પાછા શું થયું, ભાવ વધી ગયો, ભાવ વધી ગયો એટલે અર્થતંત્રમાં જે મંદી હતી એ સુધારા તરફ આગળ વધે. મંદીમાંથી શું થાય, સુધારણા થાય, સુધારણા તરફ આગળ વધે. આમ ઉત્પાદન, આવક અને રોજગારી પર એની સારી એવી અસરો જોવા મળે છે. ઇઝ ધેટ ક્લિયર? ટોપિક નંબર બીજો અને ટોપિક નંબર ત્રીજાની અંદર પહેલું. અને હવે બીજી વાત કરીએ. બીજી એટલે વિનિમય દર પર થતી અસર. હવે આ વિનિમય દર પર થતી અસર એટલે કયું, તો કે અહીંયા જો તમને કીધું છે વિનિમય દર ઉપર થતી અસરની વાત કરવામાં આવે છે. અહીંયા વિનિમય દર પર થતી અસરની વાત કરવામાં આવે તો આજે પહેલું જે છે બેંક દર, એની અંદરની વાત છે. એની અંદર આ નંબર 1 હતો બેંક દરનો અર્થ, જે આપણે જોયો એ. પછી બેંક દરની કાર્ય પદ્ધતિ, અને નેક્સ્ટ વન જે છે બેંક દરમાં થતા ફેરફારની અસરો, બરાબર. હવે એમાં બેંક દરમાં જે અસર થાય છે એની અંદર ઉત્પાદન, આવક અને રોજગારી એટલે કે ભાવ સપાટી પર થતી અસર. સેકન્ડ વન છે વિનિમય દર પર અસર જે થાય છે એ. જો બેંક દરમાં વધારો થાય તો શું થાય, મૂડીરોકાણ મંદ પડી જાય. મૂડીરોકાણ મંદ પડે એટલે સાથે સાથે શું જોવા મળે, તો કે રોજગારી, આવકમાં ઘટાડો થાય. રોજગારી અને આવક ઘટે એટલે વસ્તુની માંગ ઘટે, માંગ ઘટે એટલે શું થાય, વસ્તુની કિંમત ઘટે, કિંમત ઘટે એટલે દેશની નિકાસને પ્રોત્સાહન મળે. વસ્તુની કિંમત ઘટી એના લીધે શું થાય, નિકાસને પ્રોત્સાહન મળે. નિકાસને પ્રોત્સાહન મળે એટલે આયાતનું પ્રમાણ પહેલાં કરતાં ઘટે, બરાબર. કારણ કે વસ્તુની માંગ ઘટી એટલે આયાત ઘટી, એટલે પહેલાં કરતાં આયાત ઘટશે પણ નિકાસને વેગ મળશે. આથી દેશની જે વેપાર તુલના છે તથા વિનિમયનો જે દર છે એ શું બને છે, સાનુકૂળ બને છે, બરાબર. અને એના કરતાં ઉલટું વિચારીએ કે જ્યારે બેંક દરમાં ઘટાડો થાય ત્યારે આ બધી જે કન્ડિશન જોઈએ એના કરતાં વિરુદ્ધ અસર થાય. શું વિરુદ્ધ અસર થાય, તો કે બેંક દર વધવાથી મૂડીરોકાણ મંદ પડતું હતું, તો હવે બેંક દર ઘટે તો મૂડીરોકાણ આગળ વધે, મૂડીરોકાણ આગળ વધે એટલે રોજગારી, આવકમાં વધારો થાય, રોજગારી, આવક વધે એટલે માંગ વધે, માંગ વધે એટલે વસ્તુની કિંમત વધે, કિંમત વધે એટલે નિકાસ ઘટે, કારણ કે વસ્તુ બીજા દેશને મોંઘી પડે, બરાબર, અને આયાતના પ્રમાણમાં વધારો થાય. એના કરતાં એ વિરુદ્ધની અસર. તો એ બેંક દરમાં થતા ફેરફાર જે છે એ અર્થતંત્ર પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પાડે છે. પણ આ ફેરફાર અંગે બે અલગ અલગ અભિપ્રાયો જોવા મળે છે. એમાં પ્રોફેસર હોટ્રે જે છે એ એવું કહે છે કે બેંક દર ટૂંકા ગાળામાં વ્યાજના દરમાં ફેરફાર લાવીને ધિરાણની માંગમાં પરિવર્તન લાવે છે. બેંક દર શું કરે છે, બેંક દર ટૂંકા ગાળામાં વ્યાજના દરમાં ફેરફાર લાવે છે, અને એ ટૂંકા સમય માટે, ઇટ મીન્સ વ્યાજના દરમાં ફેરફાર જે થાય છે એના લીધે માંગમાં ધિરાણની જે માંગ છે, ધિરાણ વધારે કે ઓછું, એમાં શું આવે છે, પરિવર્તન આવે છે, બરાબર. સેકન્ડ વન છે પ્રોફેસર કેન્સ. કેન્સની વિચારધારણા મુજબ જોઈએ તો કેન્સે એવું કીધું કે બેંક દરના ફેરફારો અર્થતંત્રમાં લાંબા ગાળાના વ્યાજના દરમાં ફેરફાર લાવે છે. બેંક દરનો ફેરફાર શું થાય, તો કે બેંક દરનો જે ફેરફાર છે એ અર્થતંત્રમાં લાંબા ગાળે વ્યાજ જે છે એમાં ઘટાડો એમાં ફેરફાર કરે છે. હોટ્રે એમ કીધું કે ટૂંકા ગાળા માટે, કેન્સે કીધું લાંબા સમયગાળા માટે વ્યાજના દરમાં ફેરફાર. ઓલાએ ટૂંકા ગાળાનું કીધું. હવે બેંક દરની જે નીતિ છે એની મર્યાદાઓ છે કંઈક, બરાબર, કે ભાઈ એ બેંક દરની જે નીતિ છે, શાખ નિયંત્રણના સાધન તરીકે જે બેંક દરની નીતિ છે એ અગત્યની છે, છતાંય ગમે એ વસ્તુની અગત્યતા હોય એની મર્યાદા તો કશું જ હોય જ છે. તો એમાં નંબર 1 કીધું છે નાણાં બજારની સુગ્રંથિતતા. નાણાં બજારની સુગ્રંથિતતા, ઇટ મીન્સ
તો કે બેંક દરની સફળતાનો આધાર અર્થતંત્રમાં પ્રવર્તતા બજારના વ્યાજ દરો પર રહેલો છે. બેંક દરની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? અર્થતંત્રમાં જે વ્યાજ દર છે એના ઉપર. કે વ્યાજ દર ઓછો તો કે વધુ તો એને આધારે બેંકની સફળતા નક્કી થાય છે. જો દેશનું નાણાં બજાર સુગ્રથિત અને સુસંકલિત હોય તો બેંક દરના ફેરફારની અસર બજાર દર પર જરૂર પડે છે. દેશનું જે નાણાં બજાર છે એ સુગ્રંથિત હોય અને સુસંકલિત હોય, એકબીજા સાથે સંકલન કરતું હોય એવું હોય તો જે બેંક દરનો ફેરફાર કરો છો એની અસર જે બજાર દર છે એના ઉપર પડ્યા વગર રહેતી નથી. અને તે અસરકારક સાધન પુરવાર થાય છે. અસરકારક સાધન તરીકે એક સાબિત થાય છે. નાણાંની સુગ્રંથિતતા, સુસંકલિતતા, બરાબર. પણ નાણાં બજાર જો સુગ્રંથિત ન હોય તો બેંક દરની નીતિને ધારી એવી સફળતા પ્રાપ્ત થતી નથી. એટલે કેવું હોવું જોઈએ? સુગ્રંથિત હોવું જોઈએ. તો તમારી જે બેંક દર વધારવાની કે ઘટાડવાની જે નીતિ છે એ તમને એની જે સફળતા છે એ પ્રાપ્ત થાય. ઇટ મીન્સ મંદી હોય ત્યારે બેંક દરમાં ઘટાડો કરો, તેજી હોય એટલે કે ફુગાવો હોય ત્યારે બેંક દરમાં વધારો કરો. જો સુસંગીત ન હોય, સુસંકલિત ન હોય તો એ વધારા કે ઘટાડાની કંઈ પણ અસર થતી નથી. બરાબર. સેકન્ડ વન, વ્યાપારી બેંકો પાસેના રોકડ નાણાંનું પ્રમાણ. વેપારી બેંકો પાસે જેટલા પૈસા પડ્યા છે એ પ્રમાણ. મધ્યસ્થ બેંક જે છે ને એ અમુક રકમ રોકડ અનામત તરીકે રાખવાનું કહે છે. એટલી રકમ રાખ્યા પછી જ બાકીની રકમ તમે ધિરાણ તરીકે આપી શકો. રાઈટ. તો જોઈએ હવે એમાં શું કહે છે. જો વ્યાપારી બેંકો પાસે પૂરતા પ્રમાણમાં નાણાંનો પુરવઠો રહેતો ન હોય તો મધ્યસ્થ બેંક પાસેથી ધિરાણ લેવાની ફરજ પડે. પૂરતા પ્રમાણમાં નાણાંનો પુરવઠો એટલે જેટલી ડિમાન્ડ છે એટલું તમારી પાસે નાણું ન હોય તો તમારે શું કરવું પડે? કોનો સહારો લેવો પડે? મધ્યસ્થ બેંકનો લેવો પડે. ફાઇનલ છે એ. અને એ સંજોગોમાં બેંક દરમાં એની અસરકારકતા બની શકે છે. પણ વ્યાપારી બેંકો પાસે પૂરતી રોકડ અનામત હોય તો મધ્યસ્થ બેંક પાસે ધિરાણ મેળવવા જવું પડતું નથી. ઇટ મીન્સ જો તમે રોકડ અનામતની રકમ રાખી હોત, જો તમે રોકડા એક બાજુ નથી એમ કરીને રાખ્યા હોત તો તમારે જરૂરિયાત મુજબ તમે રોકડા કાઢી શકો તો તમારે આરબીઆઈ પાસે લેવા ન જવું પડે. આરબીઆઈ પાસેથી ધિરાણ તમારે લેવું પડે નહીં. આથી બેંક દરમાં વધારો થાય તો પણ વ્યાપારી બેંકોની નીતિ પર તેની કોઈ અસર પડતી નથી. શું કામે નથી પડતી? કારણ કે ભાઈ એ બેંક દરમાં આરબીઆઈ વધારો કરે કે ઘટાડો કરે, તમારે તો તમારી પાસે પૈસા પડ્યા છે તો તમારે જે કોઈ સંસ્થાને વ્યાજે લોન તરીકે દેવા છે ને લોન તરીકે આપી દો. તમારે ક્યાં કોઈને બીજા કંઈને પૂછવા જવાની જરૂર છે વ્યાપારી બેંકોએ. બરાબર. માટે જો રોકડ અનામત વ્યાપારી બેંકો પાસે હશે તો એ કંઈ આરબીઆઈ પાસેથી બીજી લેવા જશે નહીં. કેમ કે વ્યાપારી બેંકોને જો મોંઘી મળશે તો એ બાય ડિફોલ્ટ તમને બધાને મોંઘી જ આપશે. પણ વ્યાપારી બેંકો પાસે ઓલરેડી હોય તો બેંક દર ભલે ને ગમે એટલા હોય એને કંઈ લાગે વળગે નહીં. ડન. નંબર 3, અર્થતંત્રનું સ્થિતિસ્થાપક માળખું. અર્થતંત્રનું સ્થિતિસ્થાપક માળખું એટલે શું? તો કે બેંક દરની સફળતા માટે અર્થતંત્રનું માળખું કેવું હોવું જોઈએ? સ્થિતિસ્થાપક હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ, કે કંઈ ફિક્સ હોવું જોઈએ, કંઈક થોડું ઘણું. જેમાં વેતન, ભાવ, વ્યાજનો દર વગેરે સહેલાઈથી એમાં ફેરફાર કરી શકો તમે. જળ જેવું હોવું જોઈએ નહીં. સમય અને સંજોગો અનુસાર તમે એમાં ફેરફાર કરી શકવા જોઈએ. સરકારી નિયંત્રણો તથા કૃત્રિમ વિનિમય દર અંકુશો જો પ્રવર્તમાન હોય તો કેટલેક અંશે બેંક દરની નીતિ સફળ નીવડતી નથી. જો તમે એમાં બેદરકારી રાખતા હોય, અંકુશો વધારે પડતા રાખતા હોય તો એને લીધે જે બેંક દર છે એમાં તમે વધારો કે ઘટાડો કરો એ અર્થતંત્ર ઉપર કાંઈ અસર એમની પામતી નથી. ઇટ મીન્સ સમય સંજોગો મુજબ એ કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. નંબર 4 તમને કીધું છે ઉત્પાદકોની મૂડીરોકાણની વૃત્તિ. ઉત્પાદકોની મૂડીરોકાણની વૃત્તિની વાત કરવામાં આવે તો બેંક દરમાં વધારો થવાથી વ્યાપારી બેંકો શું કરે છે?
તો કે એના વ્યાજ દરમાંય વધારો કરે. બેંક દરમાં વધારો થાય એટલે વ્યાપારી બેંકો એના વ્યાજ દરમાંય વધારો કરે. એનાથી શું જોવા મળે? તો કે મૂડીરોકાણ માટેના ધિરાણની માંગ ઘટે. વ્યાજ મોંઘું હોય, વ્યાજ વધારે હોય તો મૂડીરોકાણ કોઈ કરે જ નહીં, એટલે મૂડીરોકાણ માટે જે ધિરાણની માંગ થતી હોય એટલી માંગ થાય નહીં, એટલે માંગ ઘટે. માંગ ઘટે એટલે શું થાય? માંગ ઘટે પણ શું કે થતાંય તેજીની પરિસ્થિતિને અંકુશિત કરવાનો હેતુ સિદ્ધ થશે જ એવી કહી શકાય નહીં. તેજીની જે પરિસ્થિતિ છે એને તમારે અંકુશમાં લાવી છે. બેંક દર વધારવાથી તમારે તેજી કંટ્રોલમાં કરવું છે એવું તમે ચોક્કસ કહી શકો નહીં. અર્થતંત્રમાં ચારેય તરફ આશાસ્પદ વાતાવરણ હોય છે. ચોમેર એટલે ચારેય બાજુ આશાસ્પદ વાતાવરણ હોય છે કે હજી ભાવ વધશે. બરાબર, ભાવ હજી પણ વધવાની ધારણા હોય અને ઉત્પાદકોને નફાની શક્યતા સારા પ્રમાણમાં દેખાતી હોય તો વ્યાજના દરમાં વધારો થયો હોય છતાંય ધિરાણમાં એની કોઈ ખાસ અસર પડશે નહીં. ઉત્પાદકોને જો એવું લાગશે કે ભાઈ હજી આ વસ્તુનો ભાવ વધવાનો છે તો એ શું કરશે? વધારે મોંઘી લોન મળે છે છતાં એ લોકો લોન લેશે. કારણ કે અત્યારે ભાવ વધારો છે તો ઉત્પાદકો છે એનો નફોય વધતો હોય એવું એને દેખાય, એટલે તમે વ્યાજ દરમાં વધારો કરો તોય એ જેટલી ધિરાણની માંગ કરે છે એમાં એટલી જ માંગ રહેશે, એમાં બહુ તમને ફેરફાર જોવા મળશે નહીં. એવું કહી શકાય કે વ્યાજના દરમાં વધારો થવાથી કેટલીક સટ્ટાકીય પ્રવૃત્તિઓનું નિયમન જરૂરી થશે અને આ રીતે બેંક દરમાં ઘટાડો કરવાથી કુલ મૂડીરોકાણ હંમેશા વધશે જ એમ તમે કહી શકો નહીં. બેંક દર ઘટે તો મૂડીરોકાણ વધે એવું હંમેશા સાબિત થતું નથી. શું કામે? કારણ કે મંદીથી ઉત્પાદકો એક પ્રકારની નિરાશા અનુભવતા હોય છે માટે. બરાબર, એ માટે પ્રોફેસર કેન્સે કીધું જ છે કે તમે ઘોડાને તળાવ સુધી લઈ જઈ શકો પણ પાણી એને પીવું હોય ને તો જ પીવે છે, તમે એને પરાણે પાણી પાઈ શકતા નથી. આથી ઉત્પાદકોને તમે પરાણે મૂડીરોકાણ કરાવી શકતા નથી. ઉત્પાદકોને ઠીક લાગે તો જ મૂડીરોકાણ કરે છે, નહીંતર એ લોકો મૂડીરોકાણ કરતા નથી. ઇઝ ધેટ ક્લિયર? નંબર 5. શેનું નંબર 5 છે આ? તો કે બેંક દરમાં જે થતો ફેરફાર છે એની અંદર આપણે વાત કરી રહ્યા છીએ. એની અંદર નંબર 5, આર્થિક નીતિમાં વ્યાજના દરનું સ્થાન. આર્થિક નીતિમાં વ્યાજનો દર કેવો છે એનું સ્થાન જોઈએ તો કે નિર્ણય લેવામાં વ્યાપારીઓની દ્રષ્ટિએ કુલ ઉત્પાદન ખર્ચમાં જો વ્યાજનું સ્થાન ગૌણ હોય, વ્યાજનું સ્થાન ગૌણ હોય એટલે કે વ્યાજની રકમ જો નજીવી હોય તો ઉત્પાદકો બેંક દરમાં વધારો થવા છતાં ઉત્પાદન પ્રવૃત્તિ ઘટાડતા નથી. નજીવો એવો ફેરફાર થયો હોય તો એને બેદરકાર કરે છે, દરકાર કરતા નથી. એટલે ઉત્પાદકો પોતાનું કામ જે છે એમનેમ કરે, જેટલું ઉત્પાદન કરતા હતા એટલું જ ઉત્પાદન કરશે. બરાબર, અને સાથે સાથે શું કરશે એ તો ઠીક, પણ કેટલીક વાર નવા મૂડીરોકાણની નીતિને ચાલુ રહે છે. બેંક દર ભલે ન વધ્યો, આપણે આપણું મૂડીરોકાણ કરવું છે એ કરો જ. આ જ રીતે મધ્યસ્થ બેંક શાખ સંકોચનની નીતિ દ્વારા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે નિયમન કરી શકી નથી. આ એક એની શું છે? મર્યાદા છે. શું મર્યાદા? કે ભાઈ ઉત્પાદકોને કરવું એમ જ કરશે, એટલે તમે એમાં ગમે એ સટ્ટાકીય પ્રવૃત્તિ રોકવા માટેનું તમે જે કામ કરશો, બેંક દરમાં વધારો કરીને શાખનું સંકોચન કે વિસ્તરણ કરી, કાંઈ ન્યા ફેરફાર થવાનો નથી. ડન? નંબર 6, ધિરાણની અન્ય સવલતો. ધિરાણની અન્ય સવલતોની વાત કરવામાં આવે તો ધિરાણની અન્ય સવલતોની અંદર તમને કીધું છે કે અર્થતંત્રમાં વેપાર ઉદ્યોગની બધી જ જરૂરિયાતો જો વ્યાપારી બેંકોના ધિરાણ દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોય તો બેંક દરની ધારી અસર પડશે. અર્થતંત્રમાં વેપાર ઉદ્યોગની જે બેંકો છે એ બધી જ જરૂરિયાતો જો વ્યાપારી બેંકોને ધિરાણ દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોય
તો બેંક દરમાંની ધારી અસર પડશે. પણ વ્યવહારમાં શું છે તો કે બેંકો ઉપરાંત ધિરાણ પૂરું પાડવા તેની અન્ય સંસ્થાએ છે, કોઈક પાસે વ્યાજે લઈ આવશે, કોઈક પાસે ઓછીના લઈ આવશે, બરાબર, બીજે ક્યાંક ગીરવે વસ્તુ મૂકી દે, સોનું મૂકીને પૈસા લઈ આવશે. એ રીતે જો ફક્ત ખાલી બેંક જ લોન આપતી હોત ને, બેંક જ ધિરાણ આપતી હોત ને, તો તમે બેંક દરમાં વધારો ઘટાડો કરીને તમારે જે પરિણામ લાવવા છે એ તમે લાવી શકત. પણ બેંક સિવાય બીજેથી પૈસા મળે છે, ફ્રેન્ડ પાસેથી મળે છે, ઓલા પાસેથી મળે ને, બરાબર, ઉછીના મળે ને, વ્યાજે મળે ને, દલાલ પાસેથી તમે લ્યો છો ને, તો એ બધી ધિરાણ આપતી જ પેઢી છે, સાહુકારી પેઢી છે, એ બધી ધિરાણ આપતી સંસ્થાઓ છે. જો એનું અસ્તિત્વ છે એટલે તમને જેટલી તમારે અસરકારકતા જોઈએ છે એટલી અસરકારકતા મળતી નથી. ડન. નંબર 7, વ્યાજના દર અને મૂડીરોકાણ વચ્ચે પ્રત્યક્ષ સંબંધનો અભાવ. બેંક દરની નીતિ વ્યાજ દર અને મૂડીરોકાણ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ સ્થાપિત કરે છે, પરંતુ વ્યવહારમાં એવું બનતું નથી. એ ઉપરાંત ધંધાદારી આગાહીઓથી પ્રેરાઈને ઉત્પાદકો મૂડીરોકાણ કરવા પ્રેરાય છે, તેથી બેંક દર આવા સંજોગોમાં કામયાબ નીવડતો નથી. ઉત્પાદકોને એમ થાય કે ભાઈ હજી આપણે ભલે ને મોંઘું મળે તો મોંઘું લઈ લો, પણ પછી એ વસ્તુના ભાવ વધવાના જ છે, એટલે તે નફો વધશે, એટલે અત્યારે મોંઘું ધિરાણ મળે છે, લઈ લેવું કાંઈ આપણને પ્રોબ્લેમ નથી. તો ઇટ મીન્સ કે તમે વ્યાજ દરમાં ગમે એટલો વધારો કે ઘટાડો કરો, મૂડીરોકાણ જેટલું થવાનું છે એટલું જ થવાનું છે, જેટલી જોઈએ છે એટલી તમને કામયાબી મળશે નહીં. તો આ જે બધું હતું એ કેટલીક એની શું છે, મર્યાદા છે, છતાંય શાખ નિયંત્રણના એક સાધન તરીકે એની અસરકારકતાને તમે સાવ નકારી શકતા નથી, નાખી દીધા છે એવું નથી, કંઈક ને કંઈક ક્યાંક તો એ અસર કરે જ છે. રેડી? તો નેક્સ્ટ આપણે આપણા આગળના નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું, જે છે ખુલ્લા બજારની નીતિ. આ બેંક દરનો ટોપિક હતો એ પૂરો થયો, અને ખુલ્લા બજારની નીતિ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું.